એક તફાવત જોયો છે? જો આપના ઘરમાં કોઈ પુરુષ બીમાર હશે કે એમની સર્જરી થઈ હશે તો તેમની સેવા આરામથી થઈ શકશે, અને જો ઘરમાં કોઈ સ્ત્રી બીમાર હશે તો તેમની સેવા તો ચોક્કસ થશે, પણ એવું લાગશે કે જાણે ઘરની સિસ્ટમ સ્લો ડાઉન થઈ ગઈ છે. જેના પર આખા ઘરની જવાબદારી છે તેને પોતાને પણ આરામ કરવાનું મન કઈ રીતે થાય? નિશાબેન અને દીપાબેન બંને સગા બહેનો જેમણે રેસ્ટોની હોસ્પિટલમાં ની રિસ્ટોરેશન સર્જરી કરાવી. બંનેને રાહત એ હતી કે પોતાના જ ઘૂંટણને રિસ્ટોર કરી શકાશે અને સર્જરી બાદ પણ ટૂંક જ સમયમાં આરામથી હરીફરી શકાશે. તમારા કુદરતી ઢીંચણ જે છે એના એ જ રહે છે, અને તમે તમારું રૂટીન વર્ક, નીચે બેસી શકો, ચડી શકો, કામ કરી શકો, બધું જ થઈ શકે છે. એટલે પછી અમે ઘરે જઈને ડિસ્કશન કરી અને આ ઓપરેશન કરવાનું નક્કી કર્યું. અને વિધિન 4 to 5 days અમે ડિસાઈડ કરીને ટ્યુઝડેના મારું ઓપરેશન થયું બપોરે, અને આજે 3 દિવસ થયા. મને ઘણું સારું છે. અમે બંને રિયલ સિસ્ટર જ છીએ અને અમે બંને જોડે જ અહીંયા નીનું ઓપરેશન કરાવેલું છે. સર્જરીના 1 જ મહિના બાદ તેઓ આરામથી ફરવા પણ જઈ રહ્યા છે, અને એ પણ કોઈ પણ જાતના દુખાવા વિના. બધી બહેનો અને મારા મધર અમે 5th સપ્ટેમ્બરના હરિદ્વાર ઋષિકેશ જવાનું ડિસાઈડ કર્યું હતું. એટલે ડૉક્ટર સાહેબે કહ્યું કે તમે 1 મહિના પહેલાં ઓપરેશન કરાવો તો તમે જઈ શકશો, ત્યાં સુધીમાં રિકવરી આવી જશે. અને આ 3 દિવસમાં જ અમે જોયું કે અમને રિકવરી સારી એવી છે, એટલે આઈ હોપ કે હવે અમે જઈ જ શકશું. બસ ઓપરેશન બાદ 30 દિવસ સપોર્ટ માટે બ્રેસ પહેરવાનો, જે બાદ પેશન્ટ એકદમ ફ્રી. આ ઓપરેશનનો એક ફાયદો તો એ છે કે એમાં જે બેલ્ટ રાખ્યો છે ને એ 1 મહિનો અમારે રાખવાનો છે, અને 1 મહિના સુધી અમારો જે ની છે એ એકદમ જ સ્ટ્રેટ રહે, એના માટે થઈને અમે લોકોએ આ ઓપરેશન કરાવ્યું છે. બ્રેસ રાખવાનો ફાયદો એ જ છે કે તમારે 1 મહિનો જ બ્રેસીસ રહે છે, પણ ની રિપ્લેસમેન્ટ કરાવો તો એ તમારે લાઈફ ટાઈમ તમારે પડવા આખડવાથી સાચવવું પડે છે. આનો બેનિફિટ એક જ છે કે આ તમારે 30 દિવસ 1 મહિનો જ સાચવવાનું છે, પછી તમે તમારું નોર્મલ રૂટીન વર્ક બધું કરી શકો છો. સાથે જ આ બ્રેસની મદદથી આપના રોજિંદા જીવનમાં કોઈ પણ અડચણ નહીં આવે. ઓપરેશનના 6 મહિના બાદ બંને બહેનો આરામથી પલાઠી વાળીને બેસી શકે છે, વજ્રાસનમાં બેસી શકે છે. ખાસ તો ઓપરેશનના 1 મહિના બાદ જ આરામથી ફરી આવ્યા છે, અને તે પણ કોઈ જ પ્રકારની તકલીફ વિના. રૂટીન વર્ક અમારું બધું જ થાય છે. વોશરૂમ પણ જઈ શકીએ છીએ, ઘરે જઈને અમે બાથ પણ લઈ શકીએ છીએ. ઊભા જે કરવું હોય નોર્મલ 5-10 મિનિટનું કામ પણ તમે કરી શકશો ઘરે જઈને, એ પણ થઈ શકશે. આમાં બેડ પર સૂઈ રહેવાનું કે આરામ કરવાનું નીડેડ નથી. તો બસ હવે આપને પણ ખબર છે કે જો આપ કે આપની આસપાસ કોઈને પણ ઘૂંટણને લગતી સમસ્યા છે તો ક્યાં આવવાનું છે. ની રિપ્લેસમેન્ટ કરતા રેસ્ટોનીનું સર્જરી બેસ્ટ છે.